આ હતનપરની જગ્યા માથે મારા બાપ ટપુના જે વ્યવહાર પડ્યા છે મિત્રો, જેનું ધર્મ પડ્યું છે વાલા, કારણ બાપ જગતમાં કે માયા કમાઈ માનવી માયા નહીં રહન, માયા કમાઈ માનવી માયા નહીં રહન, કીર્તિ હોંડા કોટડા જગ में પાડ્યા નહીં પણ તમારી નાય, કારણ માયા આવી માયા કાલ ખૂટી જાય, પણ બાપ જગતમાં જે દેવીની કરેલી કમાણી હોય ને ભાઈ, એ જગતની અંદર જાય નહીં વાલા. હે ખરા જે મિત્રો અને જેથી ભાઈ આવડિયા જગ્યા માથે જેથી મારા બાપ ટપુ આવ્યા હતા ને ભાઈ, તેથી નતા ભાઈઓ નતા હગા નહીં કિકમ નહીં કોઈ હો ભાઈ, પણ તેથી એકલ હતા. પણ અમારે કહેવાય છે કે ટપુ બાપાના 4 દીકરા હતા ભાઈ. હે 4 દીકરા, આ 4 દીકરાનો આજ 52 વીઘાની લીલી વાડી બની ગઈ છે ભાઈ. આજ ગામડું હઈ ગયું, ઈ પ્રતાપ મારા બાપ ટપુની દેવીનો છે ભાઈ. જેમાં સાયરને વેર આવે એમ મારી દેવીને આજ વેર આવી ગઈ કે હલો હલો મારું લામરોચા કુડ, હલો મારું લામરોચા કુડ. બેટા એક માણાના મોતીડા બની અને હતનપરની જગ્યા માથે બેટા એક દી એક સૂર રાખી, હે અને ગરીબનો જો કણુકો ખવડાવો બેટા, અને આવડિયા જગ્યા માથે એક દી જો 52 વીઘાની લીલી વાડી નો બનાવી દઉં ને તો મારા બાપ ટપુની દેવીને ખોટ લાગી જાય હો, દેવીને ખોટ લાગી જાય હો. સમય પણ થોડોક જાજો થઈ ગયો છે, મા ભગવતીની ભાવથી એક જય બોલી પછી માના દર્શન કરી બધાને મારી નાયત્રી નમ્ર વિનંતી છે કે બે ઉચ્ચાર કરી મા ભગવતીની ભાવથી જય બોલી. એટલે પેલા પ્રથમ આપણે મા બ્રહ્માણીની જય બોલશું, કારણ કે કરની દેવી છે ભાઈ. બોલીએ બ્રહ્માણી માત કી, બોલીએ મેલડી માત કી, બોલીએ રખા દાદાની 4 ભાઈ मात की, बोलिए महाकाली मात की, बोलिए पारकरी मेलड़ी मात की, बोलिए सुसुवना डाडानी, बोलिए बेलावारी मेलड़ी मां, बोलिए बेलावारी मेलड़ी मां. मरे नाचनी देवीओनी. અને સૌ પ્રથમ તો આપણે આ જગ્યા માથે જે કમાઈ કરી ગયા છે એટલે એમની પણ એક ભાવથી જે બોલવી જોઈએ, ખરેખર એનો આત્મા આજ રાજી થવી જોઈએ. એટલે આપણે ટપુ બાપાની ભાવથી એક જય બોલીએ ટપુ બાપાની મેલડી માં, બોલીએ ટપુ બાપાની મેલડી માં. હા હે આરતી આરતી મેલડી માની થાય રે દીવડા, જગ
જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય એ આ બધા તાલીથી વધાવજો આરતી તાલે આરતી હૈયાના ભવે થાય રી દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય માં મેલડી યાદ કરવા છે એટલે એ સોનાની ડાકલી ને રૂપાની કાંબી સોનાની ડાકલી ને રૂપાની કાંબી ટૂટીએ સવારી માં મેલડી માં આવતા મેલડી માંડવે રમવા આવ દીવડા જગમગ જગમગ થાય
મેલડી હરતન પરગામે આવ દીવડા જગમગ જગમગ થાય મઢડે કંકુ